ગઈકાલે દેશનું બજેટ રજૂ થયું। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ કર્તવ્ય પવનથી બજેટ રજૂ કર્યું હતું। રજૂ કરવામાં આવેલા બજેટથી સિરામિક ઉદ્યોગ નારાજ જોવા મળ્યું છે। સિરામિક ઉદ્યોગની માંગ સંતોષાઈ નથી, તેમ સિરામિક એસોસિએશનના પ્રમુખે બજેટ પછી પ્રતિક્રિયા આપી હતી। બજેટમાં સિરામિક ઉદ્યોગને આશા હતી કે 18% ટેક્સ સ્લેબમાંથી 5%માં સમાવેશ કરવામાં આવે, કુદરતી ગેસને વેટવાટમાંથી જીએસટીમાં સમાવવામાં આવે અને સ્થાનિક સ્તરે રિસર્ચ સેન્ટર તથા R&D લેબની સ્થાપના કરવામાં આવે। જોકે તેમની માંગને સંતોષાઈ નથી, તો બીજી તરફ સરકારે MSME ક્ષેત્ર માટે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, તેનાથી મોરબી, રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને નવું બળ મળશે અને રોજગારીની તકો ઊભી થશે। આ બજેટને લઈને સિરામિક એસોસિએશનના પ્રમુખે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે। આજે જે ભારત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં અમારી સિરામિક ઉદ્યોગકારોની જે માંગ હતી કે 18%માંથી 5%માં સમાવેશ કરવામાં આવે, ગેસ જે છે વેટમાંથી જીએસટીમાં સમાવેશ કરવામાં આવે અને રિસર્ચ સેન્ટર અને R&D લેબનું એક સ્થાપિત કરવામાં આવે। એ માંગ કંઈ સંતોષાણી નથી, પણ આપણે એની વાત કરીએ તો જે અત્યારે બજેટની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે 2 કરોડ મકાન બનાવવાની જે યોજના જે બનાવવાની છે એની અંદર સિરામિક ઉદ્યોગને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાયદો થશે। બીજા નંબરમાં વાત કરીએ આપણે તો જે અત્યારે MSME જે છે, MSME ને સરકારે ધ્યાનમાં રાખી અને જે 10,000 કરોડનું જે પેકેજ અત્યારે જે આપ્યું છે એ MSME તો મોરબી અને સૌરાષ્ટ્ર અને રાજકોટની અંદર ખાસ કરીને MSME ઉદ્યોગો આવેલા છે। તો આ MSME થકી આ